હેલો ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ, હું તુષાર કોટલા આપણા માટે લઈને આવ્યો છું કે જે વિદ્યાર્થી મિત્રો અત્યારે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એમના માટે ગણિતના સિલેબસની એક સંપૂર્ણ સિરીઝ. હવે ફ્રેન્ડ્સ, આ ગણિતની જે સંપૂર્ણ સિરીઝ છે એ સિરીઝની અંદર શું શું આવવાનું છે તો કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જેટલા બી ચેપ્ટર છે એ બધા ચેપ્ટરની અંદર જે બેઝિક કોન્સેપ્ટ આવે છે એ બધા કોન્સેપ્ટને આપણે કવર કરવાના છે. અને એમની સાથે સાથે લાસ્ટ જ્યારે ચેપ્ટર પૂરું થશે, ચેપ્ટર પૂરું થયા પછી કે જે પરીક્ષાની અંદર પૂછાયેલા 50 થી 60 પ્રશ્નો કે જે પરીક્ષા માટે અગત્યના છે એ અગત્યના પ્રશ્નો માટે એક અલગથી આખો સેશન બનાવીશું. અને એમની સાથે સાથે હવે આ એક સ્પર્ધાત્મક પરીક્ષા માટે તો વધારે અગત્યનું છે જ, એમની સાથે સાથે બીજા કોને અગત્યનું તો કે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 અને ધોરણ 10ની અંદર અભ્યાસ કરે છે અથવા તો આવવાના છે એમના માટે સૌથી વધારે ઉપયોગી આ સિરીઝ બનવાની છે. શા માટે ભાઈ? કારણ કે આ સિરીઝની અંદર આપણે લીધેલું છે બેઝિક મેથ્સ, અને મેથ્સ માટે જે રિક્વાયરમેન્ટ છે કે દાખલા તરીકે ગુણાકાર છે, ભાગાકાર છે, એના કરતાં બી અગત્યનું કે ભાઈ સંખ્યાઓના પ્રકાર છે, પછી ટકાવારી છે, બરાબર. આવા અવનવા અમુક જે અગત્યના ચેપ્ટર છે કે જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ અગત્યના છે અને એની સાથે સાથે ધોરણ 9 અને ધોરણ 10 માટે પણ અગત્યના છે. એ બધા ચેપ્ટર આ સિરીઝની અંદર આપણે લીધેલા છે. અને જો સૌથી વધારે અગત્યની વાત કરીએ ને ફ્રેન્ડ્સ, તો એ છે કે આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એમની અંદર પૂછાયેલા અમુક જે પ્રશ્નો છે કે જે આપણે અગત્યના છે એમના માટેની શોર્ટ ટ્રિક્સ કે કઈ રીતે એનો ઉપયોગ કરવાનો છે એમની પણ વાત આપણે આ સિરીઝની અંદર કરવાના છે. તો હવે રાહ શેની જોવો છો? બસ માત્ર નોટ અને પેન લઈને બેસી જાઓ અને મંડો તૈયારી કરવા. હવે સમય આવી ગયો છે આપણે આપણી જાતને કંઈક કરી બતાવવા માટેનો. તો હવે ફ્રેન્ડ્સ, આજના સેશનની અંદર આપણે વાત કરવાની છીએ કે ગણિત માટે સૌથી વધારે અગત્યની જો વાત કરીએ ને તો છે સંખ્યા જ્ઞાન. ભાઈ, ગણિત હોય તો જો તમને સંખ્યાઓના પ્રકાર, સંખ્યાઓની ખબર હોય તો તમને ગણિત આવડે, રાઈટ? તો હવે આજના સેશન થોડોક લાંબો હોઈ શકે પરંતુ એટલો જબરજસ્ત ઉપયોગી રહેશે કે આમની અંદર જેટલી ગણિતની અંદર સંખ્યાઓના પ્રકાર છે એ બધા પ્રકાર આપણે આજના સેશનની અંદર કમ્પ્લીટ કરવાના છે. એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે ચેપ્ટર નંબર 1 એટલે કે સંખ્યા જ્ઞાન એમની આપણે વાત કરવાના છે. તો ફ્રેન્ડ્સ, જો આપણી ચેનલ ઉપર પહેલી વાર છો તો એને લાઈક અને સબસ્ક્રાઇબ કરી લો. અને આપણા જેવા જે બીજા વિદ્યાર્થી જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે અથવા તો ધોરણ 9 અને ધોરણ 10ની અંદર છે એવા વિદ્યાર્થી મિત્રોને શેર કરી દો ને ભાઈ. શા માટે? કારણ કે આપણે એને પણ થોડીક મદદ કરી શકીએ. ક્લિયર? તો ચાલો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણે જોઈએ સંખ્યા જ્ઞાન. સંખ્યા જ્ઞાનની અંદર સૌથી પહેલાં સંખ્યાનો કોઈ પ્રકાર હોય ને તો એ છે પ્રાકૃતિક સંખ્યા. તો પહેલો પ્રશ્ન એ કે સાહેબ, પ્રાકૃતિક સંખ્યાનો મતલબ શું? એટલે ભાઈ, પ્રાકૃતિક એ શબ્દ છે ને એ કુદરતી એવો શબ્દ થાય છે, રાઈટ? પ્રાકૃતિક શબ્દ છે એ પ્રકૃતિ એના ઉપરથી આવેલો છે અને પ્રકૃતિનો મતલબ થાય છે કુદરત, રાઈટ? તો હવે ફ્રેન્ડ્સ, કોઈ પ્રાકૃતિક સંખ્યાની વાત કરવામાં આવે તો એને અંગ્રેજીમાં કહેવાય નેચરલ નંબર્સ. તો હવે આ નેચરલ નંબરને કેના વડે દર્શાવવામાં આવે છે? એન વડે. 1 માર્ક ક્વેશ્ચન છે. પ્રાકૃતિક સંખ્યાઓના જથ્થાને શેના વડે દર્શાવવામાં આવે તો કે એન વડે, એટલે કે એને અંગ્રેજીમાં કહેવાય છે નેચરલ નંબર, રાઈટ? ત્યારબાદ સૌથી જો નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ તો એમની અંદર આવે 1. એટલે કે પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 આવી રીતે અનંત સુધીની જે સંખ્યાઓ છે આવી સંખ્યાઓને આપણે કહેશું પ્રાકૃતિક સંખ્યાઓ. તો હવે 1, 2, 3, 4 એ બધી પ્રાકૃતિક સંખ્યાઓ. ત્યારબાદ હવે ફ્રેન્ડ્સ એક પ્રશ્ન કે ભાઈ, તમે કોઈ ક્લાસની અંદર છો અને ક્લાસની અંદર ઝાઝા બધા વિદ્યાર્થીઓ બેઠા છે. હવે બેઠેલા વિદ્યાર્થીને કોઈ એક વિદ્યાર્થીને તમને જ કહેવામાં આવ્યું કે ચાલો ભાઈ તમે ગણી લો કે ભાઈ કેટલા વિદ્યાર્થી આજે હાજર છે અને કેટલા વિદ્યાર્થી ગેરહાજર છે. તો હવે માની લો કે હું ક્લાસમાં ઊભો થાઉં અને ક્લાસમાં ઊભો થઈને ગણવાનું ચાલુ કરું એટલે એક જ વસ્તુ 1, 2, 3, 4, 5, 6, રાઈટ? તો એનો મતલબ એમ થયો કે આપણે ગણતરીની શરૂઆત ક્યાંથી કરીએ છીએ તો કે 1 થી. એનો મતલબ એમ થયો કે આ જે પ્રાકૃતિક સંખ્યાઓ છે, પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે, રાઈટ? ગણતરીની સંખ્યાઓ યાદ રાખવું જોઈએ ભાઈ, કારણ કે આપણે ગણતરીની શરૂઆત કરીએ ને તો 1, 2, 3, 4, 5 અહીંયાથી ચાલુ કરીએ. ક્લિયર? હવે તમને કોઈ વિદ્યાર્થી એમ કહે કે ભાઈ ચાલો આ સંખ્યા ગણો, તો તમે એમ નહીં કહો કે 0, 1, 2, 3
રાઈટ. એટલે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 1 2 3 4 5 6 થી. હવે બીજો પ્રશ્ન એક અગત્યનો છે, ગુણાકાર અને ભાગાકારની ક્રિયા માટે તટસ્થ સંખ્યા જો કોઈ હોય ને તો એ 1 છે. તો સૌથી પહેલા તો આપણને એ જ થાય કે ભાઈ તટસ્થ સંખ્યા એટલે શું? એ આપણા માટે કંઈક નવીન હોઈ શકે. તો હવે તટસ્થનો મતલબ શું? સાવ સિમ્પલ લોજિક છે ભાઈ, જેનું મૂલ્ય બદલાય નહીં ને એને તટસ્થ કહેવાય. ગુણાકાર અથવા ભાગાકાર જે સંખ્યા વડે કરો ને એની સંખ્યામાં ફેરફાર ન થવો જોઈએ. એવી કઈ સંખ્યા છે? મગજ ઉપર લોજિક લગાવો. ચાલો, દાખલા તરીકે 5 છે, 5નો ગુણાકાર તમે 1 સાથે કરો, 5 ગુણ્યા 1 એટલે શું થાય? તો કે 5. મૂલ્યમાં ચેન્જ થયો ભાઈ નહીં ને, તો એનો મતલબ એમ થયો કે ગુણાકારની ક્રિયા માટે તટસ્થ કોણ છે? 1. ત્યારબાદ હવે 5નો ભાગાકાર તમે 1 સાથે કરો, 5 ભાગ્યા 1 કરો તો ભાઈ તો જવાબ કેટલો આવશે? 5. એનો મતલબ એમ થયો કે ગુણાકાર અને ભાગાકારની ક્રિયા માટે તટસ્થ સંખ્યા કોણ છે? તો કે 1 છે. તમે 1 સાથે ગુણાકાર કરો તો ભલે, ભાગાકાર કરો તો ભલે, એને કંઈ આન્સરમાં ફેર થશે નહીં, એના મૂલ્યમાં કંઈ ફેરફાર થવાનો નથી. એટલા માટે ગુણાકાર અને ભાગાકારની ક્રિયા માટે તટસ્થ સંખ્યા 1 છે. રાઈટ. હવે ત્યારબાદ ફ્રેન્ડ્સ વાત કરીએ ને કે ભાઈ આ 1 છે ને એ વિશિષ્ટ સંખ્યા છે. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે નીચેના પૈકી કઈ સંખ્યા વિશિષ્ટ સંખ્યા છે? તો યાદ રાખજો ને, ફિટ કરી દેજો મગજની અંદર કે તટસ્થ સંખ્યા કોણ આવશે? 1 આવશે. રાઈટ. તો હવે આપણી અંદર સૌથી વધારે અગત્યના પ્રશ્નો જોઈએ તો એક તો પ્રાકૃતિક સંખ્યાને કેના વડે દર્શાવવામાં આવે? તો કે n વડે દર્શાવવામાં આવે. રાઈટ. ત્યારબાદ નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કોણ છે? તો કે 1 છે. ત્યારબાદ સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1, અને ગુણાકાર અને ભાગાકારની ક્રિયા માટે જો કોઈ તટસ્થ સંખ્યા હોય તો પણ મૂલ્ય છે 1. ત્યારબાદ કોઈ વિશિષ્ટ સંખ્યા એટલે કોણ આવશે? 1. તો હવે આપણે નેક્સ્ટ વાત કરીએ પૂર્ણ સંખ્યાઓની. તો પૂર્ણ સંખ્યા એટલે શું ભાઈ? તો કે 0 1 2 3 4 5 આવી રીતે અનંત સુધીની જે સંખ્યાઓ હોય એને આપણે કહેશું પૂર્ણ સંખ્યાઓ. તો હવે સાહેબ પૂર્ણ સંખ્યાને યાદ કેમ રાખવાની? સાવ સિમ્પલ છે ભાઈ. જો આપણે વાત કરી કે પૂર્ણ પ્રાકૃતિક સંખ્યા, બરાબર ને? તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થતી હતી? કે તો કે 1 2 3 4 આવી રીતે અનંત સુધી. રાઈટ. તો હવે આની અંદર કંઈક ઘટે છે. શું ઘટે છે ભાઈ? તો કે 0 છે ને એ ઘટે છે. તો 0 છે એ ઘટે છે, તો જે ઘટતું હોય એને પૂરું કરી દો. તો ઘટતું હોય એને પૂરું કરી દે એનો મતલબ શું થાય? કે આપણે પૂર્ણ કરી દીધું. રાઈટ. તો આવી રીતે યાદ રાખાય કે ભાઈ ઘટતું એને પૂરું કરી દો એટલે શું કહેવાય? પૂર્ણ. શું ઘટતું હતું? તો કે 0 ઘટતું હતું, તો 0 આપણે પૂરો કરી દીધો. એટલા માટે હવે આ જે આખો જથ્થો બને એ જથ્થાને કહેવાય પૂર્ણ સંખ્યાઓ. રાઈટ. હવે પૂર્ણ સંખ્યાને અંગ્રેજીમાં કહેવાય whole number. રાઈટ. પૂર્ણ સંખ્યાઓને શેના વડે દર્શાવવામાં આવે? W વડે. શા માટે? કારણ કે એને અંગ્રેજીમાં કહેવાય છે whole number. પ્રશ્ન પૂછાય કે નાનામાં નાની પૂર્ણ સંખ્યા હવે કોણ આવશે? તો કે 0 આવી ગયો ને. હવે એ બાકી રહી જતો તો એ આવી ગયો. ચાલો, તો એટલા માટે 0 1 2 3 4 5 6 આવી રીતે અનંત સુધીની સંખ્યા એટલે કે કોનો જથ્થો બન્યો? તો કે પૂર્ણ સંખ્યાઓનો. તો હવે સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા એટલે બનશે આપણી 0. રાઈટ. હવે બીજો પ્રશ્ન કે સરવાળા અને બાદબાકીની ક્રિયા માટે તટસ્થ સંખ્યા એ કોણ આવશે? 0. હમણાં આપણે વાત કરી કે થોડીક વાર પહેલા કે ગુણાકાર અને ભાગાકારની ક્રિયા માટે તટસ્થ સંખ્યા કોણ છે? તો કે 1. શું કામે ભાઈ 1? કારણ કે એની સાથે એક સાથે તમે ગુણાકાર અથવા ભાગાકાર કરો એના મૂલ્યમાં કાંઈ ચેન્જ થશે નહીં, એટલા માટે એ તટસ્થ છે. તો હવે એવી સંખ્યા એક ગોતી લ્યો કે જેની યારે તમે સરવાળો કરો અથવા તો બાદબાકી કરો કાંઈ મૂલ્યમાં ચેન્જ ન થાય. તો એ કોણ છે? 0. ચેક કરો ને ભાઈ. 5 + 0. 5 + 0 એટલે કેટલા થાય? તો કે 5. મૂલ્યમાં કાંઈ ચેન્જ થયો નહીં. હવે 5 - 0, 5 માંથી 0 જાય તો 5. એનો મતલબ એમ થયો કે એના મૂલ્યમાં કાંઈ ચેન્જ થતો નથી. અને એટલા માટે આ જે સંખ્યા છે આને કહેવાય સરવાળા અને બાદબાકીની ક્રિયા માટે તટસ્થ સંખ્યા. તટસ્થ સંખ્યા એટલે કાંઈ નહીં, તમે એની સાથે ગુણાકાર અથવા ભાગાકાર કરો અને જો એનો મૂલ્ય ચેન્જ ન થતો હોય તો એને તટસ્થ કહેવાય. પણ કોના માટે? તો કે ગુણાકાર અને ભાગાકારની ક્રિયા માટે. પણ એ સંખ્યા કોણ? તો કે 1. પણ સરવાળા અને બાદબાકીની ક્રિયા માટે તટસ્થ સંખ્યા કોણ આવશે? 0. કન્ફ્યુઝ થવાની જરૂર નથી. રાઈટ. ચાલો, તો આ વાત કરીએ આપણે પૂર્ણ સંખ્યાઓની. હવે આપણે વાત કરીએ
પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે ઇન્ટીજર્સ કોને કહેવાય તેની. હવે આપણે જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું મિત્રો? તો કે સાવ સિમ્પલ કે ભાઈ પેલા નેચરલ નંબર એટલે કે પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 2 3 4 5 6 7 એ રીતે અનંત સુધી. પૂર્ણ સંખ્યા એટલે કે 0 થી અનંત સુધી. હવે પૂર્ણાંક સંખ્યા એટલે એમની અંદર ધન સંખ્યાઓ આવી જશે, શૂન્ય આવી જશે અને એના સિવાયની વધારાની એટલે કે માઇનસ સંખ્યાઓ જે બી છે એટલે એને કહેશું આપણે ઋણ સંખ્યાઓ. એ ઋણ સંખ્યાઓ પણ એની અંદર સમાવેશ થશે. એટલે કે કહેવાનો મતલબ કે પૂર્ણાંક સંખ્યાની અંદર ધન સંખ્યા, ઋણ સંખ્યા અને એક 0 આ ત્રણેય પ્રકારની જે સંખ્યાઓ છે એને ભેગી કરીએ અને જે આખો ગણ બને એ ગણને કહેશું આપણે પૂર્ણાંક સંખ્યાઓ. તો હવે ફ્રેન્ડ્સ સંખ્યાઓ એના બે પ્રકાર છે ભાઈ. એક તો પૂર્ણાંક સંખ્યાઓ અને એક છે અપૂર્ણાંક સંખ્યા. મેં હમણાં વાત કરી એ પ્રમાણે પૂર્ણાંક સંખ્યાની અંદર સમાવેશ કોનો થશે? તો કે 0, ત્યારબાદ ધન સંખ્યા અને ઋણ સંખ્યા. હવે આને કહેવાય છે પૂર્ણાંક સંખ્યાને કહેવાય છે ઇન્ટીજર્સ, રાઈટ? પણ હવે ફ્રેન્ડ્સ તો એને દર્શાવવાનો કઈ રીતે? આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભાઈ પૂર્ણાંક સંખ્યાઓના જથ્થાને શેના વડે દર્શાવવામાં આવે છે? તો યાદ રાખો એને દર્શાવવામાં આવે છે z વડે. કેના વડે દર્શાવીશું? z વડે. ભાઈ જો નેચરલ નંબર એટલે કે પ્રાકૃતિક સંખ્યા તો કે n, પૂર્ણ સંખ્યા એટલે અંગ્રેજીમાં કહેવાય whole નંબર એટલે કે w. તો હવે આ જે પૂર્ણાંક સંખ્યા છે પૂર્ણાંક સંખ્યાને z વડે શા માટે? તો ફ્રેન્ડ્સ યાદ રાખો કે આ જે પૂર્ણાંક સંખ્યાઓ છે પૂર્ણાંક સંખ્યાને z વડે એટલા માટે દર્શાવવામાં આવે છે કારણ કે એક શબ્દ છે જર્મન ભાષાનો શબ્દ કે જેનું નામ છે ઝેહલેન. ઝેહલેનનો મતલબ થાય છે સંખ્યાઓ. શું થાય છે? સંખ્યાઓ. અને એ ઝેહલેન શબ્દ ઉપરથી આ જે પૂર્ણાંક સંખ્યાઓ છે એનો સિમ્બોલ આવ્યો છે z. ચાલો ક્લિયર? તો હવે પૂર્ણાંક સંખ્યાની વાત કરીએ તો પૂર્ણાંક સંખ્યા છે એ બે પ્રકારની આવે ભાઈ. એક તો ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક. તો હવે ધન પૂર્ણાંક એટલે કે પોઝિટિવ નંબર +1 2 3 4 5 એવી રીતે અનંત સુધી. ત્યારબાદ ઋણ પૂર્ણાંક એટલે કે -1 -2 -3 -4 આવી રીતે અનંત સુધી. ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. ચાલો ક્લિયર? ત્યારબાદ વાત કરીએ અપૂર્ણાંકની. તો અપૂર્ણાંકની અંદર બે પ્રકારના અપૂર્ણાંક ભાઈ. એક તો છે સાદા અપૂર્ણાંક અને એક છે દશાંશ અપૂર્ણાંક. તો હવે સાદા અપૂર્ણાંક એટલે શું? કે જેમની અંદર અંશ અને છેદ આવતો હોય એવા બધા અપૂર્ણાંકો, રાઈટ? હમણાં આપણે અપૂર્ણાંકના પણ બે પ્રકાર જોઈએ છે. એક છે શુદ્ધ અપૂર્ણાંક અને એક છે અશુદ્ધ અપૂર્ણાંક. તો હવે ફ્રેન્ડ્સ સાદા અપૂર્ણાંક એટલે કે જેની અંદર અંશ અને છેદ આવતો હોય એવા બધા અપૂર્ણાંક. ચાલો ક્લિયર? ત્યારબાદ દશાંશ અપૂર્ણાંક એનો મતલબ એવો કે ભાગાકાર કરી નાખીએ અને જે આપણને પોઈન્ટમાં જવાબ મળે એ પોઈન્ટમાં મળેલા જે જવાબ છે લાઈક ધીસ 0.22 0.77 0.88 વોટેવર, રાઈટ? તો આવી જે સંખ્યાઓ છે એને આપણે કહેશું દશાંશ અપૂર્ણાંક એટલે કે ઇનશોર્ટ પોઈન્ટ વાળી સંખ્યા. ક્લિયર? ત્યારબાદ સાદા અપૂર્ણાંકની વાત કરીએ તો એમની અંદર અંશ અને છેદ એમનેમ હોય એ. ક્લિયર? ત્યારબાદ સાદા અપૂર્ણાંકના પાછા બે પ્રકાર છે. ક્યાં ક્યાં? તો કે એક તો છે શુદ્ધ અપૂર્ણાંક ને એક છે અશુદ્ધ અપૂર્ણાંક. તો હવે સાહેબ શુદ્ધ અપૂર્ણાંક ને અશુદ્ધ અપૂર્ણાંક એટલે શું? નોટ કરી લેશું કે જો અંશ નાનો અને છેદ મોટો હોય, જો અંશ નાનો અને છેદ મોટો હોય તો એવા અપૂર્ણાંકને કહેવાય શુદ્ધ અપૂર્ણાંક. અને હવે જેની અંદર અંશ મોટો અને છેદ નાનો, જેની અંદર અંશ મોટો અને છેદ નાનો હોય એવા અપૂર્ણાંકને કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક. ચાલો ક્લિયર? તો આ વાત કરીએ આપણે સંખ્યાઓ એટલે કે પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાઓની, રાઈટ? હવે ફ્રેન્ડ્સ આપણે જોઈએ કે અશુદ્ધ અપૂર્ણાંક છે, અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે રૂપાંતરિત કરવું. તો હમણાં આપણે વાત કરી કે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય કોને? કે જેમની અંદર અંશ હોય મોટો હોય અને છેદ હોય નાનો હોય એવા અપૂર્ણાંકને આપણે શું કહીએ? અશુદ્ધ અપૂર્ણાંક. તો હવે અશુદ્ધ અપૂર્ણાંકને આપણે કેની અંદર ફેરવવો છે? તો કે મિશ્ર અપૂર્ણાંકમાં. તો ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ આપણે કે ભાઈ અશુદ્ધ અપૂર્ણાંક કોઈ હોય તો એની અંદર અંશ હશે એ કેવો હશે? મોટો હશે. આપણને બધાને ખ્યાલ છે અંશ હોય ઉપરની પોઝિશન અને છેદ હોય નીચેની પોઝિશન ઉપર, રાઈટ? હવે જેમની અંદર અંશ કેવો હોય? મોટો હોય અને છેદ કેવો હોય? નાનો. તો અહીંયા માની લો કે આપણે લઈ લઈએ 19 અને છેદમાં લઈ લઈએ 3. હવે આ જે અપૂર્ણાંક છે આવા અપૂર્ણાંકને શું કહેશું? અશુદ્ધ અપૂર્ણાંક. શા માટે ભાઈ? કારણ કે એમની અંદર અંશ મોટો છે, છેદ નાનો છે.
ક્લિયર? આવા અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક કહીએ. હવે આપણે આને ફેરવીએ મિશ્ર અપૂર્ણાંકમાં. તો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે એક જે પોઝિશન છે એ સૌથી વધારે યાદ રાખવાની છે કે મેક્સિમમ વિદ્યાર્થી છે સહેલું પણ મિસ્ટેક અહીંયા જ કરે છે. શું? તો કે ભાઈ આપણને યાદ હોવું જોઈએ અંદર જે હોય ભાગાકાર કરીએ અને અંદર જે હોય એને કહેવાય ભાજ્ય. શું કહેશું? ભાજ્ય. બારે જે હોય છે એને આપણે કહેશું ભાજક. અહીંયા ઉપરની પોઝિશન ઉપર જે મળશે એને કહેશું આપણે ભાગફળ અને સાદુરૂપ આપતા અહીંયા જે છેલ્લે જે વધે એને કહેવાય શેષ. આટલું ક્લિયર? હવે આગળ હંમેશા એક વસ્તુ ધ્યાનમાં અહીંયા એ રાખવાની છે કે સૌથી વધારે અગત્યની છે. એમાં જે 9મા 10મા વાળા વિદ્યાર્થીનું હું જ્યારે ભણાવતો હોય ત્યારે એમની અંદર સેમ એક મિસ્ટેક બહુ કરે છે. શું? તો કે સાવ સિમ્પલ કે આ અંશ હોય એને અંદર રાખવાનો છે અને છેદ હોય એને બહાર રાખવાનો. આ સાચી વસ્તુ આ છે. પણ મેજોરિટી માની લો કે જો આ રીતે આપણને કહેવામાં આવે કે 3/19 કરો તો શું કરશે? મેક્સિમમ આવી ભૂલ કરે છે કે આવી રીતે ભાગાકાર કરશે, આ 19 છે એને અંદર મૂકી દેશે, 3 છે એને બહાર મૂકશે. શું કામે આવું? ભાગાકાર કરવાની મજા આવે ને એટલે, કારણ કે ભાગ આલે 3 6 18, રાઈટ? પણ ફ્રેન્ડ્સ આવું નથી કરવાનું. આને ભૂલ ન થાય એના માટે આપણે શું કરી શકીએ? સાવ સિમ્પલ. ઉપર હોય એને શું કહેવાય? અંશ. અંશને ક્યાં જવા દેવાનો? તો કે અંદર. અ સાથે અ, ભૂલ થવાનો કોઈ પ્રશ્ન જ નથી. અંશ હોય એને ક્યાં જવા દેવાનો? અંદર. તો છેદ હોય ક્યાં રહીએ? બહાર જ રહીએ ને. સિમ્પલ લોજિક છે. તો હવે આપણે નોર્મલી ભાગા કરવાનો. અંશ છે, અંશને જવા દો અંદર. હવે છેદ છે એને રાખો બહાર. હવે ભાગાકાર કરવાનો. 3 6 18. હવે અહીંયા 19 માંથી 18 જાય તો વધે કેટલા? 1. આટલું ક્લિયર? મેં આમની અંદર નોર્મલી ભાગાકાર કર્યો. હું અત્યારે કરું છું શું ભાઈ? તો કે અશુદ્ધ અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકની અંદર રૂપાંતર. તો હવે આપણને બધાને ખ્યાલ છે કે હવે આ જે 6 છે એને આપણે શું કહીએ? ભાગફળ. આ જે 3 છે એને શું કહેવાય? ભાજક. આ જે 1 છે એને શું કહેવાય? શેષ. અને 19 છે એને કહેવાય ભાજ્ય. ચાલો આટલું ક્લિયર? હવે તમારે શું ધ્યાનમાં રાખવાનું ભાઈ? તો કે ભાગફળ છે સૌથી વધારે અગત્યનું. હું ભાઈ હવે આ જ વસ્તુ યાદ રાખવાની. ભાગફળ એને અહીંયા સાઈડમાં રાખવાનું. ત્યારબાદ શેષ છે એને અંશમાં, અને હવે જે છેદમાં આવશે એ આવશે ભાજક. આ વસ્તુ ધ્યાનમાં રાખી લો. તમારે આટલું જ યાદ રાખવાનું છે. ભાગફળ કેટલું મળ્યું આપણને? તો કે 6. પછી શેષ કેટલી મળી? તો કે 1. ભાજક કેટલો છે? તો કે 3. તો હવે જો ભાઈ આમની અંદર પૂર્ણાંક સંખ્યા પણ આવી ગઈ અને અપૂર્ણાંક સંખ્યા પણ આવી ગઈ. તો પૂર્ણાંક અને અપૂર્ણાંક બે જો સાથે હોય ને તો એને મિશ્ર સંખ્યા કહેવાય. તો મિશ્ર સંખ્યાનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. ઇન શોર્ટ યાદ હું રાખવાનું ભાઈ, સાવ સિમ્પલ છે. ભાગાકાર કરો, ભાગફળ જે આવે એને સાઈડમાં રાખો, શેષ વધે એને ઉપર રાખી દો, અને ભાજક છે એ તો છેદમાં રાખવાનું જ છે, રાઈટ? તો હવે આ જે અપૂર્ણાંક છે આ અપૂર્ણાંકને કહેશું આપણે મિશ્ર અપૂર્ણાંક. શું કામ ભાઈ? કારણ કે એની અંદર અપૂર્ણાંકની અંદર પૂર્ણાંક સંખ્યા પણ છે અને અપૂર્ણાંક સંખ્યા પણ છે. ધ્યાન જોવું, જરાક ધ્યાન રાખો. આનું હવે સાદુરૂપ આપવું હોય તો કઈ રીતે અપાય? 3 6 18. 3 ગુણ્યા 6 એટલે 3 6 18. 18 ને 1 19. 19 ના છેદમાં 3. પાછી જે હતી એની એ જ સંખ્યા આવી ગઈ છે. એટલે કે આ જે છે એને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. ક્લિયર? હવે પૂર્ણાંકો પણ કેવા? તો કે વિરોધી પૂર્ણાંકોને કહેશું. તો હવે ફ્રેન્ડ્સ વિરોધી પૂર્ણાંકો એટલે કે ઓપોઝિટ્સ ઇન્ટીજર્સ. હવે ઓપોઝિટ ઇન્ટીજર્સ એનો મતલબ એવો કે જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થતો હોય. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. શૂન્યનો સરવાળો કેટલો થતો હોવો જોઈએ ભાઈ? તો કે શૂન્ય થતો હોવો જોઈએ. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ એક સંખ્યા 5 છે તો એની વિરોધી સંખ્યા શું આવે? -5. કારણ કે આ બંનેનો તમે સરવાળો કરો તો પ્લસ માઇનસ માઇનસ એટલે કે 0 થઈ જાય. 5 માંથી 5 જાય તો 0. કહેવાનો મતલબ કે જે બે સંખ્યાનો સરવાળો 0 થતો હોય એવી બે સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યા તરીકે ઓળખવામાં આવે.
ત્યારબાદ માની લો કે એક પ્લસ હોય તો એની સામે બીજી માઇનસ હોય, એક માઇનસ હોય તો એની સામે બીજી પ્લસ હોય, ખાલી પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ. આને કહેવાય વિરોધી પૂર્ણાંકો. હવે વાત કરીએ વ્યસ્ત પૂર્ણાંકોની. વ્યસ્ત પૂર્ણાંક એટલે શું? તો કે જે બે સંખ્યાનો ગુણાકાર એક થતો હોય એને કહેવાય એકબીજાના વ્યસ્ત પૂર્ણાંકો, એટલે કે ઇનવર્સ ઇન્ટીજર્સ. ઇનવર્સ ઇન્ટીજર્સનો મતલબ એવો થયો કે જે બે સંખ્યાનો ગુણાકાર કેટલો થતો હોય? એક. અહીંયા સરવાળો કેટલો થતો હોય? શૂન્ય. વિરોધી એનો મતલબ એમ કે સરવાળો શૂન્ય થવો જોઈએ. વ્યસ્ત એનો મતલબ એમ થયો કે એનો ગુણાકાર કેટલો થવો જોઈએ? એક. દાખલા તરીકે તો હવે આની અંદર સાહેબ યાદ કેમ રાખવાનું? તો કે સાવ સિમ્પલ છે. અંશ હોય ને એને છેદ કરી નાખવાનો, છેદ હોય એને અંશ કરી નાખવાનો. તો જો દાખલા તરીકે ઉદાહરણ તરીકે સમજીએ કે ભાઈ 2/3 છે. આની વિરોધી સંખ્યા શું ભાઈ? તો કે અંશ હતો એ છેદ કરી નાખો, છેદ હતો એ અંશ કરી નાખો, એટલે 3/2. તો આ બે સંખ્યાને એકબીજાની શું કહેશું? વ્યસ્ત સંખ્યા. અંશ હતો એ છેદ કરી નાખ્યો, છેદ હતો એને અંશ કરી નાખ્યો. એટલે હવે આ બેનો તમે ગુણાકાર કરો તો ભાઈ જરાક ચાલો ગુણાકાર કરીએ તો આ બે અને આ બે કેન્સલ થઈ ગયા, આ 3 અને આ 3 કેન્સલ થઈ ગયા. તો બેનો ગુણાકાર કેટલો થઈ ગયો? 1. કહેવાનો મતલબ અંશ હોય તો છેદ કરી નાખવાનો, છેદ હોય તો અંશ કરી નાખવાનો. આવી સંખ્યાઓને કહેશું આપણે ઇનવર્સ ઇન્ટીજર્સ, એટલે કે વ્યસ્ત પૂર્ણાંકો. રાઈટ. ત્યારબાદ હવે વાત કરીએ એકી સંખ્યાઓ, મીન્સ કે ઓડ નંબર્સ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઓડ નંબર્સ? સિમ્પલ. 1, 3, 5, 7 આવી જે સંખ્યાઓ, એટલે કે એકી સંખ્યાઓ કે જે સંખ્યાઓને 2 વડે નિઃશેષ ભાગી શકાય નહીં એવી બધી સંખ્યાઓને શું કહેવાય? એકી સંખ્યાઓ. આપણે વ્યાખ્યા લખી નાખીએ કે જે સંખ્યાને 2 વડે નિઃશેષ ભાગી ન શકાય, 2 વડે નિઃશેષ ભાગી ન શકાય, જે સંખ્યાને 2 વડે નિઃશેષ ન ભાગી શકાય એવી દરેક સંખ્યાઓને કહેવાય એકી સંખ્યાઓ. દાખલા તરીકે ચેક કરીએ. જો માની લો કે તમે 31/2 કરો તો ભાઈ જરાક તો આવી રીતે આવશે. 2 એકા 2, 3 માંથી 2 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 1, 2 પંચાને 10, વૈધા કેટલા? 1. એનો મતલબ એમ થયો કે શેષ વધે છે, એટલે નિઃશેષ થતી નથી. એટલા માટે આ જે 31 છે, 31 ને આપણે કહેશું એકી સંખ્યા, એટલે કે મીન્સ કે ઓડ નંબર. હવે આની અંદર નાનામાં નાની એકી સંખ્યા કઈ? તો કે માઇનસની અંદર વાત કરીએ તો આપણે અહીંયા આવશે 1, 3, 5, 7, 9, 11 આવી દરેક સંખ્યાઓ છે એને આપણે કહેશું એકી સંખ્યાઓ. ચાલો ક્લિયર. ત્યારબાદ વાત કરીએ બેકી સંખ્યાની. તો હવે જો એકી સંખ્યા યાદ રહી જાય ને તો ઓટોમેટિકલી બેકી સંખ્યા યાદ રહી જાય. જે સંખ્યાને 2 વડે નિઃશેષ ન ભાગી શકાય એને શું કહેવાય? એકી સંખ્યા. તો જેને ભાગી શકાય એને શું કહેવાય? બેકી સંખ્યા. તો હવે આની વ્યાખ્યા બનશે 2 વડે નિઃશેષ ભાગી શકાય. નિઃશેષ ભાગી શકાય. જે સંખ્યાને 2 વડે નિઃશેષ ભાગી શકાય એવી દરેક સંખ્યાઓને કહેવાય બેકી સંખ્યા, મીન્સ કે ઇવન નંબર્સ. રાઈટ. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ જોઈએ તો 32 છે. 32 ને તમે 2 વડે ડિવાઈડ કરો તો 2 એકા 2, 1 વધે, ઉપરથી ઉતાર્યા 2, 2 6 12, 0 0, શેષ વધતી નથી. એનો મતલબ એમ થયો કે આ 32 છે, 32 ને આપણે કહેશું બેકી સંખ્યા. લાંબી ટૂંકી હાડી પર ભાઈ એક વસ્તુ યાદ રાખવાની, જે સંખ્યાને 2 વડે ભાગી શકાય નિઃશેષ એને કહેવાય બેકી સંખ્યા, જેને 2 વડે નિઃશેષ ન ભાગી શકાય એને કહેવાય એકી સંખ્યા. કામ પતી ગયું તમારું. રેડી. ત્યારબાદ એક કોન્સેક્યુટિવ નંબર્સ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કોન્સેક્યુટિવ નંબર્સ? કોન્સેક્યુટિવ નંબર્સનો મતલબ એવો થાય ક્રમિક સંખ્યાઓ. ક્રમિક સંખ્યાનો મતલબ કે જેમની અંદર તફાવત સમાન રહેતો હોય. દાખલા તરીકે હવે તમને એમ કહેવામાં આવે કે ભાઈ ક્રમિક પ્રાકૃતિક સંખ્યા. ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો મતલબ શું? કે ભાઈ એક પછી બીજી તરત પ્રાકૃતિક સંખ્યા આવવી જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 આને કહેવાય ક્રમિક પ્રાકૃતિક સંખ્યા. હવે માની લો કે તમને એમ કહેવામાં આવે કે ક્રમિક એકી સંખ્યા. તો ક્રમિક એકી સંખ્યાનો મતલબ થાય 1, એના પછી બીજી કોણ આવી જોઈએ? 3, 3 પછી 5, 5 પછી 7, 7 પછી 9, 9 પછી 11 આ રીતે આવવી જોઈએ. તો
તો એનો મતલબ એમ થયો કે ક્રમિક એટલે શું યાદ રાખવાનું કે જેની અંદર તફાવત સમાન રહેતો હોય. તફાવત કેવો રહે ભાઈ? સમાન રહે. હવે માની લો કે તમને એમ પૂછવામાં આવે કે ભાઈ ક્રમિક બેકી સંખ્યા એટલે શું કહેશો? તો કે ભાઈ 2 4 6 8 10 12 14 16 18. શું કામ? બધાય વચ્ચે તફાવત કેટલાનો રહેશે? 2 2 નો. ક્રમિક એકી સંખ્યા એનો મતલબ શું થયો કે 1 3 5 7 9 11 13. શું કામ? કારણ કે તફાવત કેવો રહે છે? સમાન. ક્રમિક પ્રાકૃતિક સંખ્યા એનો મતલબ શું થયો કે ભાઈ 1 2 3 4 તફાવત કેટલો રહે છે? 1. આપણે યાદ આટલું રાખવાનું કે જેમની અંદર તફાવત સમાન રહેતો હોય ને ભાઈ એને કહેશું ક્રમિક સંખ્યાઓ. હવે સૌથી વધારે અગત્યની સંખ્યાઓ એટલે કે સમય સંખ્યાઓ. તો પેલો પ્રશ્ન આપણને એ થાય સાહેબ સમય સંખ્યા એટલે શું? તો કે સમય સંખ્યાની ડેફિનેશન આવી છે કે જે સંખ્યાઓને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકો એવી દરેક સંખ્યાઓને કહેવાય સમય સંખ્યા. તો પેલો પ્રશ્ન આપણને એ થાય કે સાહેબ પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવે, વાત સાચી, પણ પી એટલે શું અને ક્યુ એટલે શું? તો ફ્રેન્ડ્સ પી અને ક્યુ એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ. પી અને ક્યુ એટલે શું લખવાનું? તો કે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાની અંદર કોણ આવે? તો કે ધન પૂર્ણાંક પણ આવે અને ઋણ પૂર્ણાંક પણ આવે અને ઝીરો પણ આવે. પણ ધ્યાનમાં એટલું રાખવાનું છે કે છેદમાં ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે છેદમાં તમે 0 મૂકી શકો નહીં. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે જે સંખ્યાઓને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય એને શું કહેશું? સમય સંખ્યા. યાદ રાખજો સમય સંખ્યાઓને અંગ્રેજીમાં કહેવાય રેશનલ નંબર, અને રેશનલ નંબરનો સિમ્બોલ શું છે? તો કે ક્યુ વડે એને દર્શાવવામાં આવે. સાહેબ ક્યુ વડે શા માટે? તો કે કોષંત તરીકે એને જે શબ્દ છે એના ઉપરથી આ જે ક્યુ શબ્દનો જે સિમ્બોલ છે એ રાખવામાં આવ્યો છે. ત્યારબાદ હવે વાત કરીએ અસમય સંખ્યા. તમે ગૂગલ ગુરુ ઉપર સર્ચ કરો એટલે સીધો પ્રશ્ન એવો આવે કે અસમય સંખ્યા એટલે શું? તો જવાબ મળશે કે જે સંખ્યા સમય સંખ્યા નથી તેવી દરેક સંખ્યાને કહેવાય અસમય સંખ્યા. તો એનો મતલબ એવો થયો કે જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવે એને શું કહેવાય? સમય સંખ્યા. તો એનો મતલબ જ એમ થયો કે જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે ન દર્શાવી શકાય એવી દરેક સંખ્યાને આપણે કહેશું અસમય સંખ્યાઓ. એમાં થોડાક મેક્સિમમ વિદ્યાર્થી જે અહીંયા કન્ફ્યુઝ થાય છે એવા આપણે થોડાક ક્વેશ્ચન લઈએ કે હવે એમની અંદર પાઈનો જો સિમ્બોલ હોય તો આપણે પહેલા ડેફિનેશન જોઈએ કે સમય સંખ્યા સિવાયની દરેક સંખ્યા, એટલે કે જે સંખ્યા સમય નથી એના સિવાયની જેટલી બી સંખ્યાઓ છે એ બધી સંખ્યાને આપણે શું કહેશું? અસમય સંખ્યા. તો હવે આમની અંદર સમય સંખ્યા સિવાયની દરેક સંખ્યા એટલે અસમય સંખ્યા. પરંતુ હવે ધ્યાનમાં આ રાખવાનું છે કે પાઈનો જે સિમ્બોલ હોય તો તમારે શું યાદ રાખવાનું? એ પાઈનો સિમ્બોલ છે એ કેવો છે? અસમય. રાઈટ. ત્યારબાદ પાઈની કિંમત આપેલી હોય એ પછી ચાહે 3.14 આપેલા હોય કે પછી 22/7 હોય તો એને તમારે સમજવાની છે સમમેય. શું કામે ભાઈ? કારણ કે એને તમે પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકો છો. રાઈટ. પાઈનો સિમ્બોલ હોય તો અસમય અને પાઈની કિંમત આપેલી હોય તો એને કહેવાય સમય સંખ્યા. આ સૌથી વધારે અગત્યનો પ્રશ્ન છે. ત્યારબાદ અસમય સંખ્યાને ઓળખવી કેમ? જો વર્ગમૂળની અંદર અહીંયા 2 હોય તો એને કહેવાય અસમય સંખ્યા. વર્ગમૂળની અંદર 3 હોય તો એ પણ એને કહેવાય અસમય સંખ્યા. વર્ગમૂળની અંદર 5 હોય તો પણ એને કહેવાય અસમય સંખ્યા. તો હવે સાહેબ આટલી બધી આપણે અસમય સંખ્યાને યાદ કેમ રાખવી? સાવ સિમ્પલ છે. શું યાદ રાખવાનું? શબ્દને ધ્યાન રાખજો કે વર્ગમૂળની અંદર જો કોઈ અવિભાજ્ય સંખ્યા હોય તો એવી દરેક સંખ્યાઓને કહેશું આપણે અસમય. હવે સાહેબ પહેલો પાછો પ્રશ્ન આવ્યો કે અવિભાજ્ય સંખ્યા એટલે શું? કે જે માત્ર પોતાના જ ઘડિયામાં આવતો. હમણાં આપણે થોડી વાર પછી વાત કરીએ છીએ કે ભાઈ અવિભાજ્ય સંખ્યા એટલે શું? રાઈટ. પણ યાદ અત્યારે એટલું નોટ કરીને રાખી દેજો કે વર્ગમૂળની અંદર જો અવિભાજ્ય સંખ્યા હોય તો એને આપણે કહેશું અસમય સંખ્યાઓ. રાઈટ. ત્યારબાદ હવે જો આવી રીતે અનંત અને અનાવૃત, અનંત અને અનાવૃત દશાંશ અભિવ્યક્તિ હોય તો એવી સંખ્યાઓને પણ આપણે શું કહેશું? અસમય સંખ્યા. રાઈટ. આ વાત કરીએ આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યા. એમની અંદર વધારે અગત્યના પ્રશ્નો પાઈનો સિમ્બોલ હોય તો અસમય સંખ્યા યાદ રાખવાની છે અને પાઈની કિંમત આપેલી હોય તો એને આપણે કહેશું સમય સંખ્યાઓ. હવે વાત કરીએ અવિભાજ્ય સંખ્યા એટલે શું? તો હવે ફ્રેન્ડ્સ અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા તો કંઈક આવી છે
કે ભાઈ જે સંખ્યાને માત્ર એક અને પોતાના વડે જ નિશેષ ભાગી શકાય એવી દરેક સંખ્યાઓને આપણે શું કહીએ તો કે અવિભાજ્ય સંખ્યાઓ. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ 2 જોવો છે ભાઈ, 2 ને તમારે નિશેષ ભાગવી હોય તો તમારે એક જ વસ્તુ કરવી પડે, કાં તમે એને 2 વડે ભાગો તો આવી રીતે આવે 2 એકા 2, તો અહીંયા 0 આવી ગયો. તો એનો મતલબ એમ થયો કે નિશેષ ભાગી શકાય. ત્યારબાદ હવે 2 ને તમે કાં 1 વડે ભાગી શકો, 1 ગુણ્યા 2 કરો એટલે 1 2 2, તો એ તમે શું ભાગી શક્યા? નિશેષ ભાગી શકા. એનો મતલબ એવો થયો કે જે સંખ્યાઓને એક અને એના પોતે એના સિવાય બીજી કોઈ સંખ્યા વડે નિશેષ ન ભાગી શકાય એવી દરેક સંખ્યાઓને આપણે કહેશું અવિભાજ્ય સંખ્યા. દાખલા તરીકે બીજું ઉદાહરણ લઈએ કે ભાઈ 5 છે, એ પણ શું છે તો કે અવિભાજ્ય સંખ્યા. કારણ કે 5 ને જો નિશેષ ભાગવા હોય તો કાં તમારે 5 ને કાં 1 વડે ભાગવો પડે અને કાં પછી તમારે 5 વડે ભાગવું પડે. એના સિવાયની તમે કોઈ પણ સંખ્યા વડે ભાગો, શેષ કંઈક ને કંઈક વધશે. એનો મતલબ એમ થયો કે 1 અને 5 સિવાય બીજી કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય નહીં. એટલા માટે આ જે 5 છે એવી સંખ્યાને કહેવાય અવિભાજ્ય સંખ્યાઓ. રાઈટ? એના કરતાં કંઈક સાહેબ અલગ રીતે યાદ રાખવું હોય તો સાવ સિમ્પલ, જે માત્ર પોતાના જ ઘડિયામાં આવે એવી દરેક સંખ્યાઓને કહેવાય અવિભાજ્ય સંખ્યા. ક્લિયર? કારણ કે જો 2 જોવો જ ભાઈ, 2 છે ને એ માત્ર 2 એકા 2 એ એક જ ઘડિયામાં આવે, એના સિવાય ક્યાં ઘડિયામાં આવે ચેક કરો, ક્યાંય નહીં આવે. 5 છે 5 એકા 5 એના એક જ ઘડિયામાં આવે, બીજે ક્યાંય ન આવે. 7 છે એ 7 એકા 7 એ એક જ ઘડિયામાં આવે, બીજે ક્યાંય ન આવે. રાઈટ? તો કહેવાનો મતલબ શું છે કે 11 લઈ લો તો 11 એકા 11, 13 લઈ લો 13 એકા 13. આ દરેક સંખ્યાઓ જે માત્ર પોતાના જ ઘડિયામાં આવે એવી દરેક સંખ્યાઓને આપણે કહેશું અવિભાજ્ય સંખ્યાઓ, મીન્સ કે પ્રાઇમ નંબર. રાઈટ? માત્ર પોતાના જ ઘડિયામાં આવશે એવી દરેક સંખ્યાઓ. ડેફિનેશન યાદ રાખીશું શું કે ભાઈ માત્ર એક અને પોતાના વડે નિશેષ ભાગી શકાય. એના કરતાં પણ વ્યવસ્થિત રીતે આ રીતે યાદ રાખી શકીએ, જે માત્ર પોતાના જ ઘડિયામાં આવે એવી દરેક સંખ્યાઓને કહેવાય અવિભાજ્ય સંખ્યાઓ. હવે વિભાજ્ય સંખ્યાની વાત કરવી હોય તો આના કરતાં ઉલટું, જે માત્ર પોતાના ઘડિયામાં આવે, પોતાના ઘડિયામાં તો આવતી જ હોય, એના સિવાય બીજાના ઘડિયામાં પણ આવતી હોય એવી દરેક સંખ્યાને શું કહેશું? વિભાજ્ય સંખ્યા, એટલે કે કોમ્પોઝાઇટ નંબર. હવે જોજી ભાઈ, જે સંખ્યાને એક અને પોતાના સિવાય બીજી સંખ્યા વડે પણ જો નિશેષ ભાગી શકાતા હોય તો એવી સંખ્યાને આપણે કહેશું વિભાજ્ય સંખ્યાઓ. ઉદાહરણ દ્વારા સમજાવો ને સાહેબ. ચાલો તો ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે 14, રાઈટ? 9. હવે જો આને તમે 2 વડે નિશેષ ભાગો તોય જવાબ આવે 2 7 ને 14, એટલે નિશેષ ભાગી શકાણા. ત્યારબાદ તમે 14 ને કેટલા વડે? 7 વડે ભાગશો તો પણ 7 દુ ને 14. એના સિવાય તમે 14 ને 1 વડે ભાગો તો પણ જવાબ શું આવે? 14. કહેવાનો મારો મતલબ એ છે કે માત્ર પોતાના સિવાય બીજી સંખ્યાઓ વડે પણ જો નિશેષ ભાગી શકાતું હોય તો એવી સંખ્યાઓને આપણે કહેશું વિભાજ્ય સંખ્યાઓ. હમણાં થોડી વાર પહેલા આપણે વાત કરી કે ભાઈ વર્ગમૂળમાં જો અવિભાજ્ય સંખ્યા હોય તો એને આપણે શું કહીએ તો કે અસમય સંખ્યા. રાઈટ? આ એક અસમય સંખ્યાને મેળવવા માટેનો એક રસ્તો છે. રાઈટ? તો એમની અંદર કન્ફ્યુઝ ન થાવ એનું એક ખાસ ધ્યાન રાખવાનું છે. શું કે ભાઈ વર્ગમૂળમાં કેવી સંખ્યા તો કે અવિભાજ્ય સંખ્યા. તો હવે માની લો કે હું તમને એમ કહું કે ભાઈ વર્ગમૂળમાં 14 છે, તો આ સંખ્યાને શું કહેવાય? સમય સંખ્યા કે અસમય સંખ્યા? તો ફ્રેન્ડ્સ જો હવે આમની અંદર જો અવયવ પાડવામાં આવે તો આવે 2 ગુણ્યા 7. તો હવે આ જે 2 ગુણ્યા 7 એટલે કે 2 અને 7 એ સંખ્યા કેવી છે તો કે અવિભાજ્ય છે. એટલા માટે આ જે વર્ગમૂળમાં 14 હોય તો વર્ગમૂળમાં 14 ને શું કહેવાય તો કે અસમય સંખ્યા. કહેવાનો મારો મતલબ એ છે કે વર્ગમૂળની અંદર જો અવયવ પાડતા કોઈ એક સંખ્યા જો એમની અંદર રહી જાય કે જે અવિભાજ્ય હોય તો એ સંખ્યાને આપણે કહેશું અસમય સંખ્યા. દાખલા તરીકે આજે એક બીજું ઉદાહરણ દ્વારા સમજીએ કે ભાઈ વર્ગમૂળની અંદર 50 છે,
તો આ તો વિભાજ્ય સંખ્યા છે. શું કામે ભાઈ? કારણ કે 25 ના ઘડિયામાં આવે 25 દુ 50, 5 ના ઘડિયામાં આવે 5 10 50, 10 ના ઘડિયામાં આવે 10 5 50. એનો મતલબ એમ થયો કે 50 એ પોતાના ઘડિયામાં તો આવે છે, એના સિવાય 5 ના ઘડિયામાં આવે, 2 ના ઘડિયામાં આવે, 25 ના ઘડિયામાં આવે. તો એનો મતલબ એમ થયો કે આ તો વિભાજ્ય સંખ્યા છે ભાઈ. તો ધ્યાનમાં રાખો કે ભાઈ આને તમે આવી રીતે લખી શકો ને 25 ગુણ્યા 5, તો 25 નું વર્ગમૂળ કેટલું નીકળે? 5 નીકળે. એટલે કે 5 વર્ગમૂળમાં 5. હવે જણાવો કે આ 5 છે એ કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. એટલા માટે આ 50 વર્ગમૂળની અંદર જો 50 હોય તો એને આપણે શું કહેશું? અસમય સંખ્યા. રાઈટ. તો આવી રીતે આપણે વાત કરી અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યાઓને રિલેટેડ. હવે આપણે વાત કરીએ વાસ્તવિક સંખ્યાઓની. તો વાસ્તવિક સંખ્યા એટલે શું ફ્રેન્ડ્સ? કાંઈ નહીં, માત્ર સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ, એટલે કે બધી સંખ્યાઓને જો સાથે ભેગી કરવામાં આવે અને જે સંખ્યાઓનો જે જથ્થો બને એ સંખ્યાના જથ્થાને શું કહેવાય? તો કે વાસ્તવિક સંખ્યાઓ, એટલે કે રિયલ નંબર્સ. તો હવે આ રિયલ નંબર છે એને કેના વડે દર્શાવવામાં આવે? તો કે આર વડે દર્શાવવામાં આવે. તો વ્યાખ્યા તરફ નજર કરીએ કે ભાઈ અસમય અને સમય સંખ્યાઓથી બનતી સંખ્યાઓને વાસ્તવિક સંખ્યાઓ કહેવાય. તો મેં હમણાં વાત કરી કે ભાઈ સમય સંખ્યા અને અસમય સંખ્યા બધી ભેગી કરો અને જે સંખ્યા બને એ સંખ્યાને શું કહેવાય? વાસ્તવિક સંખ્યાઓ. તો હવે ફ્રેન્ડ્સ વાસ્તવિક સંખ્યાઓને કેના વડે દર્શાવવામાં આવે છે? તો કે આર વડે દર્શાવવામાં આવે. રાઈટ. ત્યારબાદ આમાં દરેક પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થઈ જાય ભાઈ. એટલે કે પ્રાકૃતિક સંખ્યા આવી જશે, પૂર્ણ સંખ્યા આવી જશે, ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા આવી જશે, ત્યારબાદ સમય સંખ્યા આવી જશે. અને આ બધી સંખ્યાઓનો જો સમાવેશ ભેગો કરવામાં આવે અને જે સંખ્યા બને એ સંખ્યાને કહેવાય રિયલ નંબર, એટલે કે વાસ્તવિક સંખ્યા. આ ક્રમને યાદ રાખવો પડે. કેમ યાદ રાખવો ભાઈ? સાવ સિમ્પલ. ગીત બનાવી નાખો ને, શેના માટે બનાવો? આપણા માટે જ બનાવો ને. NWZQR NWZQR આ રીતે આપણે યાદ રાખી લેશું. એટલે એનો મતલબ શું થશે ભાઈ? કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા છે એની શરૂઆત ક્યાંથી થાય? આપણે અલગ પેનથી લખીએ ને ભાઈ એટલે થોડુંક દેખાય વ્યવસ્થિત, બરાબર ને? તો કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી? તો કે 1 2 3 આવી રીતે અનંત સુધી. હવે જો આની અંદર એક વસ્તુ ઉમેરી દેવામાં આવે એટલે કે 0 1 2 3 4 અનંત સુધી, હજી આની અંદર કંઈક ઘટે છે. તો શું ઘટે છે? તો કે ઋણ સંખ્યા ઘટે છે. તો કે 0 1 2 3 એ તો આવશે જ, એની સાથે સાથે -1 -2 -3 -4 બંને બાજુ સંખ્યા આવેલી જશે. રાઈટ. ત્યારબાદ આ સમય સંખ્યા એટલે શું? જેને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય. બટ યાદ રાખવાનું કે q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. છેદમાં તમે 0 મૂકી શકો ને, જો 0 મૂકીએ ને તો ફ્રેન્ડ્સ એ અવ્યાખ્યાયિત પદ બની જાય. રાઈટ. એટલે એ આપણે 10માનો એક કોન્સેપ્ટ લેશું, બરાબર? એમની અંદર આપણે વ્યવસ્થિત રીતે વાત કરીશું કે ભાઈ છેદમાં જ્યારે 0 આવે ત્યારે પદ કેવું બની જાય? અવ્યાખ્યાયિત પદ બની જાય. એટલા માટે છેદમાં આપણે 0 મૂકવાનો નથી. રાઈટ. p ના છેદમાં q સ્વરૂપે જેને દર્શાવી શકાય એવી સંખ્યાઓને કહેવાય સમય સંખ્યાઓ. ત્યારબાદ આ બધી સંખ્યાઓનો મતલબ જો ભેગી કરવામાં આવે અને જે બને છે એને આપણે કહેશું વાસ્તવિક સંખ્યા. સાહેબ આ નિશાની છે ને કહી દી છે તમે, એ નિશાનીને કહેવાય બિલોંગ્સ ટુ. બિલોંગ્સ ટુ મતલબ શું કે ભાઈ? કે જો આ n એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ છે એનો સમાવેશ કોની અંદર થઈ જાય? તો કે આમાં જુઓ 1 2 3 4 5 અહીંયા આવી ગઈ 1 2 3 4 5. હવે આ સંખ્યાનો સમાવેશ કોની અંદર થઈ જાય? તો કે આની અંદર 0 1 2 3. જો 0 1 2 3 એટલે કે w બિલોંગ્સ ટુ z. એનો મતલબ એમ કે z ની અંદર એટલે કે પૂર્ણાંક સંખ્યામાં પૂર્ણ સંખ્યા આવી જાય છે. ત્યારબાદ આ સમય સંખ્યા છે એની અંદર પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થઈ જાય છે. રાઈટ. એટલે આ સિમ્બોલનું નામ છે બિલોંગ્સ ટુ અને એનો મતલબ થાય છે નો સમાવેશ થવો. રાઈટ. એટલે કે ભાઈ w માં કોનો સમાવેશ થાય છે? પ્રાકૃતિક સંખ્યાનો. પછી પૂર્ણાંક સંખ્યામાં કોનો સમાવેશ થાય છે? કે પૂર્ણ સંખ્યાઓનો. આ સમય સંખ્યામાં કોનો સમાવેશ થાય છે? તો કે પૂર્ણાંક સંખ્યાઓનો. અને વાસ્તવિક સંખ્યાનો સમાવેશ કોની અંદર થાય છે? તો કે આ સમય સંખ્યાનો. સમય સંખ્યા એટલે શું? આ બધી આવી જાય એની અંદર. રાઈટ. એટલે આ રીતે આપણે વાત કરી વાસ્તવિક સંખ્યાઓની. હવે આપણે બે જ ટોપિક બાકી છે, એ જે છે એક સંખ્યાનું નિરપેક્ષ મૂલ્ય અને એક કિંમત, કે જે બે છે એક સ્થાન કિંમત અને એક છે સ્થૂળ કિંમત. હવે એની વાત કરીએ તો ફ્રેન્ડ્સ નિરપેક્ષ મૂલ્ય એટલે શું? તો કે ઘણું બધું સહેલું છે. કારણ કે કોઈ પણ સંખ્યા હોય ને એનો પ્રકાર ધ્યાનમાં નહીં લેવાનો.
એટલે નિરપેક્ષ મૂલ્ય એટલે કોઈ પણ સંખ્યાનો પ્રકાર ધ્યાનમાં નહીં લેવાનો કે ધન છે, ઋણ છે, એવું આપણે કંઈ ધ્યાનમાં લેવાનું નહીં. અને જે આંકડાકીય માત્ર મૂલ્ય છે એને કહેવાય એનું નિરપેક્ષ મૂલ્ય. જોઈએ એની વ્યાખ્યા શું કહેવા માંગે છે ભાઈ, તો કે કોઈ પણ સંખ્યાઓના પ્રકારને ધ્યાનમાં લીધા વિના, એટલે કે ધન છે કે ઋણ છે એની સાથે કોઈ મતલબ છે નહીં, લીધા વિના સંખ્યાના માત્ર આંકડાકીય મૂલ્યને શું કહેવાય, નિરપેક્ષ મૂલ્ય. સાહેબ ઉદાહરણ દ્વારા સમજાવો ને તો થોડું વધારે સમજાય. સાવ સિમ્પલ. જુઓ, માની લો કે 30 છે, 30નું મૂલ્ય શું આવે ભાઈ, તો કે 30નું મૂલ્ય છે 30. પરંતુ હવે -30નું નિરપેક્ષ મૂલ્ય, -30નું નિરપેક્ષ મૂલ્ય તો પણ 30. કહેવાનો મતલબ શું કે સાવ સિમ્પલ ભાઈ, માઇનસ હોય યા પ્લસ હોય એની સાથે કોઈ મતલબ ધ્યાનમાં રહેવાનો નથી. પરંતુ જે સંખ્યા છે ને એ સંખ્યાને એનું મૂલ્ય એને શું કહેવાય, તો કે નિરપેક્ષ મૂલ્ય. હવે ભાઈ આ નિરપેક્ષ મૂલ્યને ઘણીવાર કઈ રીતે દર્શાવવામાં આવે, તો કે અમુક 10thની જે ટેક્સ્ટ બુક છે એમની અંદર અમુક સિલેબસ નીકળી હોય એની અંદર એનું નિરપેક્ષ મૂલ્યની વાત કરવામાં આવતી હતી. કઈ રીતે, તો કે યામના આધારે જે ત્રિકોણનું ક્ષેત્રફળ માપવામાં આવતું હતું એ જે મળે એ હંમેશા ધ્યાનમાં લેવાનું આવી રીતે માનાંકમાં. માનાંક એનો શું મતલબ કે ભાઈ એનું નિરપેક્ષ મૂલ્ય. દાખલા તરીકે માનાંકમાં -30 હોય ને એટલે એનો મતલબ એમ થયો કે એનું નિરપેક્ષ મૂલ્યની જ વાત કરવામાં આવે છે અને જેનું મૂલ્ય છે 30. દાખલા તરીકે -5નું નિરપેક્ષ મૂલ્ય તો કે 5, 7નું નિરપેક્ષ મૂલ્ય તો કે 7. એટલે ભાઈ પ્લસ છે કે માઇનસ છે કોઈ મતલબ છે નહીં, માત્ર તમારે એનું ખાલી આંકડાકીય મૂલ્ય છે એને જ ધ્યાનમાં રાખવાનું છે. અને આ જે આંકડાકીય મૂલ્ય છે આ આંકડાકીય મૂલ્યને શું કહેવાય, એનું નિરપેક્ષ મૂલ્ય. ક્લિયર? હવે વાત કરીએ એની કિંમતની. અમુક જે કિંમત છે એ બે પ્રકારની કિંમત હોય ભાઈ. એક તો છે સ્થાન કિંમત અને એક છે સ્થૂળ કિંમત. એક સ્થાન કિંમત અને એક સ્થૂળ કિંમત. જેવું નામ એવું એનું કામ. સ્થાન કિંમત એટલે એની જગ્યાના આધારે એના સ્થાનના કારણે જે મૂલ્ય છે એને કહેવાય એની સ્થાન કિંમત. દાખલા તરીકે એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ ને તો વધારે ખ્યાલ આવે કે સ્થાન કિંમત એ એની સ્થાનના આધારે એની કિંમત છે અને જે મૂલ્ય આપે એને કહેવાય એની સ્થાન કિંમત. હવે જુઓ, દાખલા તરીકે આપણે કોઈ એક સંખ્યાને ધ્યાનમાં લઈએ અને એ સંખ્યાની અંદર માની લો કે આપણે વિચારીએ છીએ 529. 529. હવે 529માં આ ભાઈ 5ની સ્થાન કિંમત કેટલી, આ 2ની સ્થાન કિંમત કેટલી અને 9ની સ્થાન કિંમત કેટલી. પહેલા આપણે લાંબુ લક્ષુંદર જોઈએ અને પછી એની શોર્ટ ટ્રીક જોઈએ. આ 5ની સ્થાન કિંમત એટલે કે એનું સ્થાન કઈ જગ્યાએ છે, તો કે ભાઈ આ એકમ, આ દશક, 100 એટલે શું, આનો મતલબ થાય 5 ગુણ્યા 100 એટલે 500. અને પછી આનો મતલબ શું થાય 2 ગુણ્યા 10 એટલે 20 પ્લસ 9. એ કહેવાનો મતલબ એ છે કે 5ની સાથે કોણ ગુણાયેલું છે, તો કે 100. એટલે આ 100ના સ્થાને છે, રાઈટ. ત્યારબાદ 2 છે એ કેના સ્થાને, તો કે દશકના સ્થાને છે. તો આની સ્થાન કિંમત, 5ની સ્થાન કિંમત થાય 500, 2ની સ્થાન કિંમત થાય 20 અને 9ની સ્થાન કિંમત થાય 9. શું કામે ભાઈ, કારણ કે એ એકમના સ્થાને છે. બીજું એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે 324. 324 એના કરતાં થોડીક મોટી સંખ્યા લઈએ, 5324. તો હવે એમાં 5નું સ્થાન કિંમત કેટલી, તો કે 5000. હવે આને ધ્યાનમાં કેમ લેવાનું, સાવ સિમ્પલ. જે સંખ્યાની તમને સ્થાન કિંમત પૂછી હોય એ તમારે આંકડો મૂકી દેવાનો, એના પછી જેટલા આંકડા હોય ને એટલા તમે 0 મૂકી દો, તમારું કામ પૂરું, રાઈટ. ત્યારબાદ હવે માની લો કે આ 5324 છે એમાં 3ની સ્થાન કિંમત કેટલી, તો કે આ 3ની સ્થાન કિંમત માંગ્યા છે તો કે 3 લખો. એના પછી કેટલી સંખ્યા છે, તો કે 2 સંખ્યા, તો અહીંયા 2 0 મૂકી દો, 300 એની સ્થાન કિંમત. પછી 2ની સ્થાન કિંમત, તો કે પહેલા બગડો મૂકી દો. બગડા પછી શું, તો કે કેટલા આંકડા છે, તો કે 1, તો 1 0 મૂકી દો. 20 એની સ્થાન કિંમત. હવે અહીંયા 4ની સ્થાન કિંમત ભાઈ, તો કે પહેલા 4 લખો ને. 4 પછી એક આંકડો છે, તો કે નથી. એનો મતલબ જ એમ થયો કે 4ની સ્થાન કિંમત કેટલી, 4, રાઈટ. તો આને કહેવાય સ્થાન કિંમતો.
ઇન શોર્ટ કેવી રીતે યાદ રાખવાનું કે ભાઈ તમને જેની સ્થાન કિંમત માગે, હજી એક આપણે ઉદાહરણ લઈએ 3824. આમાં 3 ની સ્થાન કિંમત, તો કે પહેલા 3 ની સ્થાન કિંમત માગે એટલે પહેલા 3 લખી લેવાના, પછી એના પછી કેટલા આંકડા છે તો કે 3, તો 1 2 ને 3, આ થઈ ગઈ 3000 એની સ્થાન કિંમત, રાઈટ. પછી 8 ની સ્થાન કિંમત, તો 8 લખ્યા, પછી 8 પછી કેટલા સંખ્યા છે તો કે 2, એટલા માટે 2 આંકડા 2 0 મૂકવાના. ત્યારબાદ 2 ની સ્થાન કિંમત કેટલી તો કે 2 પછી 1 આંકડો છે એટલા માટે 1 0. પછી 4 ની સ્થાન કિંમત, તો કે 4 ની પાછળ એકે 0 જ નથી, તો એકે સંખ્યા જ નથી, તો એકે 0 મૂકવાનું નહીં. તો આ આપણને મળી ગઈ 3 ની, 8 ની, 2 ની ને 4 ની સ્થાન કિંમત. હવે સ્થૂળ કિંમત એટલે શું તો કે આવી રીતે સ્થાનને કાંઈ ધ્યાનમાં નહીં લેવાનું ભાઈ, સ્થાનને કાંઈ ધ્યાનમાં લેવાનું નહીં. જો કોઈ પણ સંખ્યાના દરેક અંકની કિંમત તેના સ્થાન પર આધાર રાખતી નથી, એટલે કે એનું સ્થાન ગમે ત્યાં હોય. દાખલા તરીકે 3824 છે, એમાં 3 ની સ્થૂળ કિંમત કેટલી તો કે 3, 8 ની સ્થૂળ કિંમત કેટલી તો કે 8, 2 ની સ્થૂળ કિંમત કેટલી તો કે 2 અને 4 ની સ્થૂળ કિંમત 4. જે સંખ્યા છે ને એની એક સંખ્યા એની સ્થૂળ કિંમત કહેવાય. સ્થાન કિંમત એની જગ્યાના આધારે, એના સ્થાનના આધારે એની સ્થાન કિંમત નક્કી થાય. સ્થૂળ કિંમત એટલે કે જે સંખ્યા છે એની એ જ સંખ્યા એનું સ્થૂળ કિંમત કહેવાય, રાઈટ. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે સમગ્ર જેટલી સંખ્યાઓના પ્રકાર આવતા હતા એ દરેક સંખ્યાઓના પ્રકાર વિશેની આપણે વાત કરી, એની કેવી રીતે યાદ રાખવાની એની પણ વાત કરી. તો આજનો સેશન કઈ રીતનો લાગ્યો છે, આજનો સેશન છે એ પાર્ટ 1 છે. નેક્સ્ટ હવે જે આવશે એ પાર્ટ 2 આવશે, અને પાર્ટ 3 ની અંદર એને અગત્યના જે હેતુલક્ષી પ્રશ્નો જે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે એનો એક અલગથી સેશન આવશે પાર્ટ 3, રાઈટ. તો આખું ચેપ્ટર છે એ એમની અંદર આપણે 3 પાર્ટમાં કમ્પ્લીટ કરીશું. તો પાર્ટ 1 ની અંદર એટલો પ્રતિસાદ આપવાનો છે કે જેથી કરીને અમારી જે એનર્જી છે એ બમણી થઈ જાય, અને એની સાથે સાથે આખું જે સિલેબસ છે એ સિલેબસને અમે ઝડપથી પૂરો કરી શકીએ, રાઈટ. તો એ કઈ રીતે મળશે ભાઈ તો કે સાવ સિમ્પલ ભાઈ, આપણા જેવા જેટલા બી વિદ્યાર્થી મિત્રો છે એને શેર કરી દો અને એક નાની એવી લાઇક આપી દો. જો એ ખૂણા ઉપર સબસ્ક્રાઇબનું એક બટન દેખાય છે, એક સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને અમને વધારે ને વધારે એનર્જી મળે અને આવા તમારા માટે માહિતીસભર વિડીયો અને એનર્જેટિક વિડીયો તમારા માટે લઈ આવી શકીએ. તો ઝડપથી શેર કરી દો. આપણી જેમ જે વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એને, અને આપણી સાથે સાથે ધોરણ 9 અને ધોરણ 10 ની જે તૈયારી કરે છે એ વિદ્યાર્થીઓ સુધી આ લિંક પહોંચાડવાની જવાબદારી તમારી છે, અને ગણિતનો સંપૂર્ણ સિલેબસ પૂરો કરવાની જવાબદારી મારી છે. તો આખો સિલેબસ પૂરો કર્યા પછી એક પણ ટોપિક એવો નહીં વધે કે ભાઈ સાહેબ આ સમજાતું નથી, રાઈટ. તો હવે વ્યવસ્થિત રીતે મસ્તની નોટ તૈયાર કરવાની છે, અને નોટ તૈયાર કરતાં કરતાં દરેક કોન્સેપ્ટને વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના છે. તો આજનો સેશન કેવો લાગ્યો છે એની તમારે કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ જણાવવાની છે. થેન્ક યુ.